હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી ચેનલમાં જેનું નામ છે રીવા ક્રિએશન. તો આજે આપણે ઓલ ઓવર ડિઝાઇન ક્રિએટ કરી છે. એમાં અત્યારે મેં નેકલાઇન માટે ક્રિએટ કરી છે. તમે તમારી રીતે કુર્તીમાં, પેનલમાં કે કોઈ પણ એક સાઈડ કરી શકો છો, ઓલ ઓવર પણ કરી શકો છો. તો અમે જાતે ડ્રો કરેલું છે. આ રીતે તમે બિલકુલ ઇઝી છે. બોક્સ બનાવીને અંદર તમારી રીતે પેટર્ન કરી શકો છો. તો એમાં આજે કોટનનો થ્રેડ આવે છે, એમાંથી 3 તાર અલગ કરી નાખેલા છે. એનાથી આ જે લાઇનિંગ છે એમાં સ્ટીમ સ્ટીચ કરવાની છે. ઓલ ઓવર બધી જ લાઇનિંગમાં સ્ટીમ સ્ટીચ કરવાની છે. તો કોઈ પણ એક લાઇન આપણે જોઈ લઈએ. આપણે સ્ટીચ કરવાની છે. જ્યારે આ રીતે સિંગલ લાઈન હોય ત્યારે આ સ્ટીમ સ્ટીચ ખૂબ જ ઉપયોગી છે. આપણને ચેઇન સ્ટીચ પણ કરી શકો છો, થોડી બ્રોડ કરવી હોય તો. અત્યારે આપણે બિલકુલ સિંગલ પતલી લાઈન કરવાની છે, એટલે હું સ્ટીમ સ્ટીચ કરું છું. એ પણ બિલકુલ 3 તારથી. આ રીતે ક્રોસ આવે ત્યારે ઉપરથી જ લઈ લેવાની છે આપણે સ્ટીચ. બધી લાઇનિંગ સ્ટીમ સ્ટીચની મદદથી કરી છે. હવે આપણે અંદરની આજે ફ્લાવરવાળી પાંદડી છે જોવાની છે. તો આ લાઇનિંગ આપણે જોઈએ. આજે 6 તાર લીધા છે. અહીંયા આપણે લેઝી ડેઝી સ્ટીચ કરીશું.
બધી જ પાંદડીમાં સેમ જ રહેશે સ્ટીચ. આ સેમ આ જે બધી લાઇનિંગ છે નાની નાની પાંદડીની, એમાં આપણે સેમ આ સ્ટીચ કરવાની છે લેઝી ડેઝી. થઈ ગઈ આપણી લેઝી ડેઝી સ્ટીચ. આપણે નોટ સ્ટીચ કરવાની છે. બિલકુલ બેઝિક સ્ટીચ જ લીધી છે આજે મેં. તો આ જે લીવ્સ છે એમાં આપણે બેઝિક નોટ સ્ટીચ કરીશું. નોટ સ્ટીચમાં તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારી જે સાઇઝની નોટ કરવી હોય એટલી તમારે કરી શકો છો. આજે મેં બે નાની નાની કરી છે, એટલે કે 2 જ ગાંઠની કરી છે. જો તમારું લીવ્સ મોટું હોય તો તમે વધારે આંટી પણ લઈ શકો છો અને પાન પણ વધારે કરી શકો છો. આ તાર છે એ 6 લીધા છે મેં. નોટ સ્ટીચમાં તમારે આ રીતની જ્યારે ડિઝાઇન હોય ત્યારે એટલું જ યાદ રાખવાનું, બોર્ડરથી સ્ટાર્ટ કરીશું આપણે. સેન્ટરથી ક્યારેય નહીં સ્ટાર્ટ કરવાનું કે જેથી ફિનિશિંગ આવે. બોર્ડર પર આપણે એક નોટ કરતી જવાની છે. તમારે આ નોટ મોટી કરવી હોય તો એક આંટી વધારે લેવાની. જે બોર્ડર છે એની વચ્ચેથી આપણે લેવાની છે આ રીતે.
નોટ સ્ટીચથી બધી જ આપણે પેટર્ન પૂરી કરવાની છે. તો રેડી છે આપણી આ ઓલ ઓવર ડિઝાઇન. આમાં મેં બિલકુલ બેઝિક સ્ટીચીસ જ યુઝ કરી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.